22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। આ પહેલા CR પાટીલે મોટું નિવેદન આપ્યું છે। પાટીલે કહ્યું, ભારતમાં રહેતા તમામ લોકો રામમય બની ગયા છે। રામ જન્મભૂમિ પર મંદિર બને તે સ્વપ્ન સાકાર થયું છે। એક પણ કાકરી ચાળો કર્યા વિના સૌને સાથે રાખીને પ્રધાનમંત્રી મોદીએ મંદિરનું નિર્માણ કર્યું તે ઐતિહાસિક છે। મંદિરના નિર્માણથી આખો દેશ એક થયો। જે ભક્તો કાર સેવામાં ગયા હતા તેમનું જીવન ધન્ય થઈ ગયું છે। એક મંદિરનું નિર્માણ જો બધાને એક કરી શકતું હોય આ તો એક ઐતિહાસિક ઘટના છે ને આ ઐતિહાસિક ઘટનાના તમે બધા સાક્ષી છો। તમને બધાને પણ રામ મંદિરના નિર્માણ માટે રામલલાના જન્મ સ્થળ પર મહામંદિર નિર્માણ કરવા માટે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એક પણ કાંકરી ચાળો કર્યા વગર સૌને સાથે રાખીને જે રીતે મોદી સાહેબે આ ભવ્ય મંદિર નિર્માણ કર્યું છે એ પણ એક ઐતિહાસિક બનાવ છે। આખા દેશમાંથી દરેક લોકસભામાંથી ટ્રેનોમાં લોકો જઈ શકે એની પણ જે રીતે વ્યવસ્થા કરી છે એના કારણે લોકોને જવાનું પણ હવે સરળ બનશે અને રામલલાના દર્શન પણ થશે।